તો બીજી તરફ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર। સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। જે જિલ્લામાં વરસાદ નથી ત્યાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો છે। 15 દિવસ સુધી 10 કલાક વીજળી આપવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે। સિંચાઈ માટે જેટલી જરૂર પડે તેટલું પાણી આપવાની પણ સૂચના અપાઈ છે। સીએમના નિર્ણય અંગે પ્રધાન ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેઓએ સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા વીજળી અને પાણીની માંગ હતી અને 11 જિલ્લાના ખેડૂતોએ આ રજૂઆત કરી હતી, જેમાં ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું। સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવાનો નિર્ણય કરાયો છે। ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનાના આધારે નિર્ણય લેવાશે। 11 જિલ્લાઓમાં 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવાનો એક મહત્વનો નિર્ણય કર્યો છે અને સાથે નર્મદાના વધારાના પાણી સૌની દ્વારા સૌરાષ્ટ્રમાં પહોંચાડવાનો પણ નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યો છે। અને આ બંને નિર્ણયની અંદર સૌનીમાં જે રીતે નર્મદાના વધારાના પાણી ત્યાં પહોંચાડવાનો નિર્ણય થયો છે ને ઉત્તર ગુજરાતમાં પણ આ પાણીની માંગ ઊભી થાય તો એ પાણીની માંગના સંદર્ભે ઉત્તર ગુજરાતમાં પણ આ પ્રકારનો સુજલામ સુફલામ માટે નિર્ણય એ માંગના આધારિત લેવામાં આવશે।